એક તો મને મેરેજના ફંક્શનમાં જવાનું લેટ થતું હતું, ઉપરથી આ ટ્રાફિક. હવે તો વેરાવળમાં પણ ટ્રાફિક જામની પ્રોબ્લેમ ચાલુ થઈ ગઈ છે, કેમ કે અહીંયા પુલનું કામ ચાલુ છે એ માટે. પણ હું જ્યારે આંટીના ઘરે પહોંચી ત્યારે મને ખબર પડી કે હજુ ઈશિતાબેન તો તૈયાર જ નથી થયા. એ તો હજી કામ કરીને ફ્રી થઈ હતી. પછી એ તૈયાર થઈ ત્યાં સુધી મેં વેઇટ કર્યો અને પછી અમે બંને ગોળણીમાં ગયા અને ત્યાં આ ભક્તિને મહેંદી કરવાની બાકી હતી, તો મેં એક હાથમાં કરી અને એક હાથમાં ઈશિતાએ કરી, કેમ કે અમે લોકો ત્યાં ફ્રી જ બેઠા હતા. અને ત્યાં થોડી વારમાં બ્રાઇડ પણ ગોળી ખાવા માટે આવી ગયા હતા અને એકદમ મસ્ત લાગતા હતા. હેરસ્ટાઇલ, મેકઅપ, સાડીનો કલર બધું એકદમ પરફેક્ટ. અને અમને તો નીંદર આવતી હતી કેમ કે એટલો મસ્ત ઠંડો પવન આવતો હતો. આજે જ મોસમને ચેન્જ થયું હતું અને પછી અમે લોકો જમવા બેસી ગયા. મસ્ત ટેસ્ટી જમવાનું જમી અને પછી વરસાદ ચાલુ થઈ ગયો હતો. અમે ઘરે જતા હતા ત્યાં રસ્તામાં જ અને અમે બધા ભીના થઈ ગયા હતા. અમુક વાર તો એવું થાય ને કે હું વ્લોગ બનાવવા માટે કેમેરો ચાલુ કરું અને અમુક લોકો હસવા લાગે, તો ભાઈ પંચાયત કરવાનું તમારું કામ છે, કેમ કે તમે એ જ કરી શકો, પણ મારું કામ છે આગળ વધવાનું, તો એ તો હું કરીશ જ. ચાલુ રાખીશ, તમે હસો, વાતો કરો, ગમે કરો, મને જરાય પણ ફરક ના પડે. અને પછી હું મેકઅપ કરવા માટે મારી દીદી પાસે આવી ગઈ હતી, કેમ કે મને મેકઅપ કરતા બહુ ઓછું આવડે છે. તો જો આ હતો મારો ફાઇનલ લુક અને પાછો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો હતો, એટલે હું બહાર ઉભી હતી થોડી વાર વેઇટ કરીને કે કોઈ મને લેવા આવે. તો પણ હું સહી સલામત મેકઅપ ખરાબ થયા વિના ઘરે પહોંચી અને નાની છોકરીને મેકઅપ કરતી હતી, કેમ કે એને એવું લાગે છે કે મને મેકઅપ સારો આવડે, પણ મને નથી લાગતું કે મને મેકઅપ સારો આવડતો હશે. પણ સારો જ થયો હતો, એને પણ બહુ ગમ્યો અને મને પણ બહુ ગમ્યો. અને પછી ઈશિતા બધા માટે મસ્ત ચા બનાવતી હતી, કેમ કે વરસાદી મોસમ હતો અને એમાં ગરમ ગરમ ચા તો જોઈએ જ. અને આંટી થોડો એવો નાસ્તો કરતા હતા, કેમ કે એમણે તો બપોરનું જમ્યું જ નતું અને અમે બધા વિચારતા હતા કે વરસાદ નહીં રહે તો હવે શું થશે. પછી મસ્ત ઈશિતાએ બનાવેલી ચા પી લીધી અને થોડી વારમાં તો વંશી દી અને આંટી પણ આવી ગયા. હવે હું રેનકોટ ઘરે ભૂલી ગઈ હતી અને માથાને તો મારે ગમે એમ પાણીથી બચાવવું જ પડે, બાકી તો મને માથું દુખવા લાગે. તો પછી બીજા આંટી એમની નાની છોકરીને જબલું માથે ઓઢવા માટે આપતા હતા, તો મને પણ આઈડિયા આવ્યો કે ભાઈ હું પણ રાખી લઉં, કેમ કે શરમ તો આવે, પહેલા નાના હતા ત્યારે રાખતા, હવે તો ના રાખતા હોય, પણ બીમાર પડવું એના કરતા એ કરી લઉં સારું. અને રિઝલ્ટ પણ સારું જ હતું, માથું પણ ભીનું ન થયો અને માથું દુખ્યું પણ નહીં. અને જો અમારી પિંક ગર્લ્સ ને બધી બહુ મસ્ત લાગતી હતી. પછી અમે એટલા બધા સ્નેપ લીધા, એમાંથી અમુક જ સારા હોય, બાકી અમારે તો ફની વાળા જોઈ. પછી વરસાદ રહી ગયો અને ફાઇનલી વરરાજા ઘોડે ચડી ગયા હતા. પછી જે પણ વિધિ હતી એ બધી પતી ગઈ અને ફાઇનલી ઇટ્સ ટાઈમ ટુ ડિસ્કો. બધા બહુ નાચ્યા અને સારું થયું. પછી વચ્ચે વરસાદ આવ્યો જ નહીં. એન્ડ લુક એટ ધ ડોક્ટર ગ્રૂમ. એમની પાઘડી સાફો જે કહેવાતું એ કેટલું મસ્ત સ્પાર્ક કરે છે અને જાનના બધા લોકો બહુ મસ્ત લાગતા હતા અને સાથે અમારા ગ્રૂમ પણ બહુ મસ્ત લાગતા હતા. બધાએ બહુ મસ્ત ડાન્સ કર્યો, ગરબા રમ્યા, નાચ્યા અને હું તો ખાલી ગરબા જ રમી હતી, એ પણ જ્યારે વંડીએ પહોંચ્યા ત્યારે. અને પછી મને તો ઉતાવળ હતી બ્રાઇડને જોવાની. બધાના મેરેજમાં મને એ જોઈ કે હું જલ્દીથી બ્રાઇડને રેડી થયેલી જોઈ લઉં. બસ પછી થોડી જ વારમાં એ સામે હતા અને એટલા મસ્ત લાગતા હતા, મતલબ આમ શું કેવું, મારે ખોટી તારીફ નથી કરતી, તમે જોઈ લો કેટલા મસ્ત લાગે છે. એકદમ આમ મસ્ત નેચરલ લુક, બહુ ભડકો મેકઅપ નહીં, બહુ બ્રાઇટ કલરનો લહેંગો નહીં, એટલું મસ્ત સ્પાર્ક, એટલો મસ્ત ગ્લો અને બધું એકદમ પરફેક્ટ. સ્માઇલ પણ એટલી મસ્ત. હાર પહેરાવવામાં બિચારાને બહુ હેરાન કર્યા, પણ છેલ્લે એમણે પણ પહેરાવી દીધો ભાઈ હાર. અને પછી મારા મમ્મી પપ્પા આવી ગયા હતા અને બધા થાકીને બેસી ગયા હતા અને મારા પપ્પા કવર લેવા હતા, કેટલું મસ્ત હતું. તમે તો જોયું જ હશે, પણ મેં પહેલી વાર જોયું એટલે હું તમને બતાવતી હતી.